કાદો છે તો ને ઓહો તમે આ જુઓ So alright, so hello guys, I am Vikas and welcome back to my new vlog. So ગુજરાતીમાં બ્લોગ બનાવવું ભૂલી ગયો સોરી. તો અત્યારે આ તારીખ છે 21. તો કાલે ગાઈસ તમને બધાને ખબર જ હશે કે 2-3 દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ પવન ને એવું ફૂંકાય છે. તો અત્યારે હું મારા કેરીના બગીચે છું. તો તમને બતાવું કે અત્યારે બગીચાનો શું હાલત છે અને ગુજરાતીમાં ફરીથી બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરું. તમે લોકો મને સપોર્ટ કરજો, ઓકે? તો 19 તારીખે આપણે તમને ખબર હશે કે ગુજરાતના ઘણા ઇલાકામાં પવન ને વરસાદ બધું આવ્યું હતું. તો કાલે પણ અમારો બગીચો છે અત્યારે તરસાઈમાં. તો અહીંયા 20 તારીખે કાલે 3 વાગે પાછું કહું ને તો એક જાતનું પવન ને વરસાદ ને પાછું આવ્યું હતું. તો એ પછી પવન આવ્યા પછી 19 તારીખે જેવું નુકસાન થયું ને એના કરતાં વધારે કાલે નુકસાન થયું. કેમ કે કાલે એક આપણું કેરીનું ઝાડ છે ને એ પણ પડી ગયું. તમને બતાવું અત્યારે બગીચાના અંદર જઈ કરીને તમને. આ જો છે, આ છે આપણો બગીચો. અત્યારે બધા લોકો વારસોડામાં છે, મમ્મી પપ્પા ને કિશન ને બધા. સો હાલો તો જઈ બગીચા અંદર તમને બતાવી અત્યારે બગીચાનો સીન. તો હું છે બગીચાનો અત્યારે હાલત, ઓકે? અત્યારે કાલ કરતાં થોડુંક વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે. તો કિશન નાસ્તો કરીને આવ્યો છે ને રોહને ભેગો આવે છે. અત્યારે તો બગીચાની હાલત હવે ક્યાંક પારું છોટ્યું કેરી. અત્યારે ચપ્પલ ઘરે મૂકીને આવ્યા છીએ. અત્યારે આમાં હલાય એમ નથી, કાદો બહુ હે. તો ચંપલ વગર જઈશ ઘડા પગે. તમે લોકોએ બગીચો રોકડા પેમેન્ટ રાખ્યો તો 5 લાખમાં. તો ખર્ચો પાણી કરતા 6-7.5 પૂગી ગયો છે. આમાં તો લાગે એવું આવી રીતના તો આમાં કાકા અહીં તો આગાહી આપે છે વરસાદની. આમ પડતો રહે તો કાંઈ નહીં વધે હાથમાં. હો મિત્ર તમે આ જુઓ એ કાલે કેવો પવન પડ્યો છે કે આ દાંડલા હોતી કેરી પડી ગઈ. આમ જુઓ આ કેરીને ખરે નહીં કેવો પવન આવે છે. એ કેરી ખરી ગઈ. અહીં તો આપણે બગીચાને જાઉં છું. કાલે અમે 10-20 કિલો દાળ તૂટી ગઈ. આમ જો આખી દાળ તૂટી ગઈ આંબાની. આ જુઓ ગુજરાત ઉપર અત્યારે માઠી હાલે છે બોલે તો. આખી ડાળખી તોડી નાખી જુઓ તમે. એમાં પણ કેરી ચોટી છે, એ કેરી ગઈ. આજે તો આપણે બગીચામાં અંદર જાય શું થયું છે બગીચામાં ખબર નહીં. જોઈએ એટલે અંદર હજી અત્યારે પગ જુઓ, પગ કિલ્લાના પગ થઈ ગયા. કેવો કાદો છે તો ને ઓહો તમે આ જુઓ આખો કેરીનો આંબો પડી ગયો. જુઓ આખો થડ મૂળમાંથી પડી ગયો આંબો. જુઓ તમે. તમે વિચાર કરો કાલે કેવો પવન આવ્યો હશે. ને જો આમાં કેટલી કેરી ચોટી છે. આ જુઓ તમે કેટલી કેરીનું નુકસાન થયું અમારે. તમે જુઓ એટલી કેરી તો કાલે ખાઈ હતી પડી બહાર નીકળે. અરે યાર કેરી ખરી ગઈ નુકસાન થાય નહીં. મેં દાંત કઢાવે છે રોહન. અંદર કેરી તોડ લે. કાદા વાળો સાઈડ હું બે તો આમાંથી હવે આંબો તો કામનું આવે. હવે આંબો ઉભો થાય એમ નથી. આમાંથી ઝીણી કેરી છે તોલે ખાખડી. તમારે ઝીણી ખાખડી તોલે હવે એ આપણે વેચી દેવું. વેચી મારો હવે બીજું કઈ થાય નહીં હવે. એમ તમે જુઓ 7-8 વર્ષનો આંબો હતો. આખો આંબો તૂટી ગયો.
બહાર નહીં કરો. હમણાં ખેડૂત કોણ છે મને થઈ ગઈ. ચાલો જોઈએ ખાખર તોલ લે હવે. આમ જુઓ તમે આ કેટલી નુકસાન છે આપણે આમ જુઓ તમે. તો તમે લોકો કમેન્ટ કરો તમારે અહીંયા ત્રીજી બગીચા કેરીના તમારે કેવું નુકસાન થઈ છે. તમારે નુકસાન તો થઈ છે પણ જેવી બધાને થઈ છે એવી તો આપણે નથી. બધા કરતાં થોડીક ઓછી છે નુકસાની થઈ આપણે. તો હવે કેરી વેંડી આમાં ના પલટી મારવાની ટ્રાય કરીએ. હવે અમે આંબાને ઉપાડવાની ટ્રાય કરીશું કે ઉપડે કે નહીં. અને નીચેથી કેરી છે. अरे तो टट्टी निकली गई किशन कहता था कि ऊपरी है किशन भाई पढ़ना पाबे ने टट्टी निकली गई तो मम्मी ने पप्पा आया આમ ગઈ ગયો નથી હલતો. કુવાડે કાપી નાખીએ હવે તો થાય. અને આને કોડ જઈને કટિંગ કરી નાખતું થાય. સો મિત્રો ફાઇનલી આપણે ઓલા આંબામાંથી બધી કેરી તોડી લીધી છે ને બગીચામાં કેરી દેખાડ હતી એ વીણી લીધી છે. તો અત્યારે તમે જુઓ વાતાવરણ કેવું મસ્તનું થઈ ગયું. આ છે આપણો બગીચો કેરીનો. પાછળ જંગલ છે, સીમ વિસ્તાર, અહીંયા છે ડુંગર. આઈ હોપ તમને બધાને વિડીયો સારો લાગે. વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ઓકે તો બસ મળીએ આપણા વ્લોગમાં.